ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાઠ 10ની અંદર યુધિષ્ઠિરના યુદ્ધ વિષાદમાં આપણે થોડી ચર્ચા કરી હતી એના વિશે, જેનો સાહિત્ય પ્રકાર છે નાટ્ય ખંડ. લેખક છે ઉમાશંકર જોશી. આપણે અગાઉ ઉમાશંકર જોશી વિશે પણ આપણે પરિચય મેળવ્યો હતો. તો આપણે આગળ થોડી જે ચર્ચા કરી એના વિશે વાત કરી લઈએ કે આ નાટકની અંદર હતું કે કૌરવોના મૃત્યુ પછી જે ઉત્તર ક્રિયાઓ કરી પાંડવો બેઠા હતા. ઉત્તર એટલે કે જે પાંડવો જે કૌરવો સાથે લડીને બેઠા હતા એના શોકમાં ડૂબેલા જોવા મળે છે. યુધિષ્ઠિરને ખાલી એનું બહુ દુઃખ થયું હોય છે. યુધિષ્ઠિર માનતો હતો કે આપણે આવું કરવું ન જોઈએ, પણ કરી નાખ્યું હતું. એના જે પાંડવો, જે 5 પાંડવો કહેવાય છે, એમાં 5 ભાઈઓ, એમાં યુધિષ્ઠિર સૌથી મોટો છે. એને બહુ દુઃખ થયું. પછી કરતાં તો કરી નાખ્યું કાર્ય, પછી એને દુઃખ થાય છે. એટલે યુદ્ધ વિષાદ એટલે કે દુઃખ, ખેદ થવો મનમાં, એટલે કે એને અંદર ખેદ અનુભવે છે કે અમારે આવું કરવું જોઈતું ન હતું. કેમ કે યુધિષ્ઠિર એવું માને છે કે આપણે જે માણસમાં જે ખરાબ વૃત્તિ રહેલી છે તેને દૂર કરવાની છે, એ વૃત્તિનો નાશ કરવાનો છે, એના અંદર રહેલી દુશ્મનાવટનો નાશ કરવાનો છે, ના કે તે માણસને મારી નાખવાનો છે. તો એટલા માટે યુધિષ્ઠિરે પોતે શોક અનુભવતો જોવા મળે છે. તો આખા પાઠની અંદર, આખા નાટકની અંદર, આખા પાઠમાં એના ભાઈઓ તેને સમજાવે છે, ખૂબ જ કહે છે કે હવે આપણે કરી નાખ્યું છે તો પછી હવે શેનો માટે આપણે તમે શોક એટલો બધો અનુભવો છો, દુઃખ શાના માટે એટલું કરો છો, કે હવે એ છોડી દો. કે અને ઘણું બધું સમજાવે છે કે ઘણા બધા રાજાઓ ઘણા બધા રાજ્યો પર રાજ કર્યા, પોતાના સામ્રાજ્ય વિસ્તાર કર્યો, તો એ લોકોએ એકબીજા રાજાઓ પર હુમલો કર્યો, લડાઈ ઝઘડા કરીને પોતે એવી તરત જીત મેળવી છે. એમાં કંઈ આપણે કંઈ ખોટું કર્યું નથી. એટલી બધી વાતો કરતા હોય છે. તો પછી કહે છે કે ઈશ્વર જ આપણી સાથે બધું કરાવે છે. એમ કહે છે કે ઈશ્વર ઉપર બેઠો છે. યુધિષ્ઠિરને કહે છે, ભીમ કહે છે કે કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો કે. ત્યારે યુધિષ્ઠિર કહે છે એટલે કે આપણે એવું સમજવાનું કે ઈશ્વરની ઈચ્છા છે એમ સમજીને આપણે લોકોને માર્યા જ કરવાનું, કે સંહાર કરવો એટલે કે નાશ કરવો, મારવું. તો કે આપણે એવું સમજવાનું કે ઉપરવાળાની મરજી છે તે આપણે લોકોને માર્યા કરવાનું. કે એમ વિચારીને યુધિષ્ઠિર કે છે કે આપણે ઉપરવાળાના હાથની કઠપુતલીઓ છે. બધા સમજાવે છે, નકુલ સમજાવે છે અને ભીમ સમજાવે છે, છતાં પણ સહદેવ કહે છે કે આપણે તો એક કઠપુતલી છે, કે ઉપરવાળો આપણી સાથે જે કરાવે છે એ રીતે આપણે કરવા માંડીએ છીએ, કે એના હાથનું એક તો રમકડું છે આપણે. કે પણ યુધિષ્ઠિર પર એની કોઈ અસર થતી નથી. ત્યાં સુધી આપણે જોયું હતું. એનાથી આગળ જોઈએ આપણે પાંચાલી. બસ કરો, હવે તમારું તત્વજ્ઞાન ઘણું થયું, ધરાઈ ગયા. હવે શું કહે છે કે હવે બસ કરો, કહે છે. પાંચાલી એટલે કે દ્રૌપદીના માટે વાપરેલો શબ્દ છે. 5 પાંડવોની પત્ની કહેવાય છે, એટલે કે પાંચાલી દ્રૌપદી માટે વાપરેલો શબ્દ છે. કહે છે કે હવે બસ કરો, કહે છે. દ્રૌપદી આની અંદર કહે છે કે જ્યારે મારી સાથે જે અન્યાય થતો હતો, મારી સાથે જે રીતે મારું ચીરહરણની વાત થતી હતી, ત્યારે ક્યાં ગયા હતા કે બધા તમે? કે છે કે યુગ યુગની ક્ષમા અને શાંતિની વાતો કરો છો અત્યારે. એ દહાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો હતો. દુશાસન એમના ચચેરા ભાઈઓ, એવા એ ભાઈઓ જ છે, એમના પિતરાઈઓ. એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નવસ્ત્રીત કરત, એટલે કે મારી લજ્જા ચીર થાત જ. કે આ લોકો આવું કરતા હતા ત્યારે તમારી આ બધી વાતો અને બધું દાયા પણ ક્યાં હતું? કે હવે તમને એમને મારવાનો શોખ કરો છો. કે જ્યારે મને એ કરતા હતા ત્યારે જરા ગુસ્સો કે જરા એમના પર કંઈ એ ના થયું તમને? એને આપવું હતું અમરપદ, ક્ષમાપદ છોડાય. દ્રૌપદીનું ગમે તે થાય, તમારે તો અમરપદ આપવું હતું એને. તો એના અંદરથી વેરવૃત્તિ નાશ કરવી હતી. તમારે તો એ જ કરવું હતું. તમે એના વિશે જ વિચાર કરો છો, મારું જે થવું હોય થાય. કે મારું તો કોઈ વિચાર કર્યો જ નહોતો. ને દુર્યોધનને ભીષ્મ દ્રોણની હાજરીમાં, ભીષ્મ પિતામાં જે મોટા વડીલ કહેવાતા હતા, એ લોકોની હાજરીમાં થયું હતું કે આ બધું તો તમારી સમ્મુખ સાતળ ખોલી મારું અપમાન કર્યું હતું.
મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? શું કહે છે કે ત્યાં ભીમની ગદા ક્યાં ગઈ હતી? ભીમ તો બહુ બળવાન ગદાવાર કહેવાય છે. તો કે આ બધી વાતો મૂકો, પણ છતાં યુધિષ્ઠિર પર એની કોઈ અસર નથી થતી. કહે છે કે ના પાંચાલી, કઠણ કાળજું કરીને હજુ 100 વાર ના ઓછું આણશો, કહું છું ઓછું ના આણશો, એટલે કે તમે ખોટું ના લગાડજો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું, મને પણ ખૂબ દુઃખ થતું હતું તમારું જે અપમાન થયું એનું. કે આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા, કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? કે શરીર પડ્યા, ખાલી કે એ લોકો મરી જશે, એમના શરીરના ટુકડા કંઈક થશે, અંગ એમના ભાગશે, પણ એમાંથી શું પણ એમના અંદર રહેલી દુશ્મનાવટ કે જતી રહેતી? કે દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. કે આપણે લડવું હતું દુર્યોધનની અભિમાન વૃત્તિથી, દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે, ને લડી બેઠા તેમના શરીરો સાથે. આ વાતનું યુધિષ્ઠિરને દુઃખ થાય છે કે આપણે એમના અંદર રહેલી જે અભિમાન વૃત્તિ છે, નિર્લજ્જતા છે, એને દૂર કરવાની છે, ના કે એમના શરીરનો સંહાર કરવાનો છે. પણ આપણે તો એમને જ મારીને બેસ્યા. કે છે પાંચાલી, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામાં હોય કે પરમેશ્વર હોય, પોતે હોય, તો પણ તેની સાથે યુદ્ધ કરવું. દ્રૌપદી માનવા તૈયાર છે નહીં પાંચાલી. કે એ તો એમ જ કહે છે કે આવું અપમાન સ્ત્રીનું કરે તો કોઈએ સહન કરવું જોઈએ નહીં. સ્ત્રીના અપમાનને આવી રીતે કોઈ સહન ન કરી શકે, કે એ પરમેશ્વર હોય કે કોઈ પણ હોય. એવું શાસ્ત્રનું વચન સંભાળી આપું, એટલે કે યાદ અપાવું તમને. એટલે કે એના કારણે ઘણા યુદ્ધો થયેલા જોવા મળે છે. ને શાસ્ત્રનું વચન ન હોય તોય શું, આ તો પાપી હતા. કે હાથમાં ગદા હોય, ગાંડી હોય, તો પણ બધું સહન કર્યા કરું ને ક્ષમા ગણ્યા કરું. શું એ કે છે કે આપણા પાસે એટલી બહાદુરી છે, તાકાત છે, આપણા સામે અત્યાચાર થાય છતાં પણ ક્ષમા માફી કરીને બેઠા રહેવું, એ તો કાયરતા કહેવાય. કે યુધિષ્ઠિર છતાં પણ નથી માનતો. દ્રૌપદી, તમને તમારી જ વીતી નજર આગળ આવે છે. દ્રૌપદીને કહે છે કે તારા પર જે વીત્યું એ જ તને દેખાય છે, બીજું કશું તને દેખાતું નથી. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. કે આપણે જેને માર્યા તો એના પણ સ્વજનો હશે, કે એની કોઈ પત્ની હશે, કોઈ ભાઈ હશે, કોઈ પુત્ર હશે, એ બધા જ રડતા હશે. કે ચીસો, એમની ચીસો ન સંભળાવી તને કશું સંભળાતું નથી. કે જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો. કે કાન બુઠ્ઠા એટલે કે તમે એટલા તો બહેરા નથી, કે તમને એટલા તો તમે અણસમજુ નથી કે તમને સમજાય નહીં, કે તમે સમજી ના શકો. અરે આખા આકાશમાં 10 દિશામાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે. ઘોર આક્રંદ એટલે કે આપણે જે કામ કર્યું એનો આખા આકાશમાં, કે છે બધે મને આખા બ્રહ્માંડમાં એનો જ અવાજ ગુંજ્યા કરતો એવું લાગે છે. યુધિષ્ઠિર કહે છે પાંચાલી, તું આંસુમાં સમજી જ નથી. દ્રૌપદીને કહે છે તને તો આંસુમાં કંઈ ખબર પડતી જ નથી કે રોવું કોને કહેવાય, કે દુઃખ કોને કહેવાય. તારી આંખોમાંથી નિરંતર આગ જ વરસ્યા કરે છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે. તારી આંખમાં અમીના 2 આંસુ હોય તો આપ એને ને એની બળતી ઝાડને ઠાર દેવી મહાકાલી. એટલે તારા કને એવું હોય કંઈક તો આપ. કે છે એટલે તારા અંદર કે છે કે લાગણીનો કોઈ ભાવ જોવા મળતો નથી. પાંચાલી કે છે કે પાંચાલી, સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે. કે છે કે દાવાનળ એટલે કે વગડામાં લાગતી જે આગ છે, અચાનક જે આગ લાગી જતી હોય છે તે. હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારનારાઓ કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે ને પ્રજાને શાંતિ મળી છે. કે છે એટલે કે આવું તો ઘણું બધું થયું છે. કોઈનો સંહાર કરીને જ જીવન ગુજારે છે. કે યુધિષ્ઠિર, ભૂલો છો. એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી હોમ્યું છે. એટલે કે આપણે ઉપરથી વધારે આગને પ્રજ્વલિત કરી છે. કે દુનિયામાં મારામારી માટે તે સારું આપણે મારામારી કરી છે. અશાંતિ ફીટાડવા જતા, એટલે કે અશાંતિ દૂર કરવાની હતી, આપણે સ્મશાન શાંતિ મળી છે. કે પહેલાં પીડિતોની ચીસો આપણા અંતર ચીરી નાખતી હતી, તો હવે શોકને રડારો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. કે છે ભીમ, ન બોલવું એમ પણ ઘણું મને થાય,
પણ બોલ્યા વિના રહેવાતું નથી. હવે ભીમ પણ કહે છે કે હવે તમે આટલું બધું કહો છો તો મારાથી પણ બોલ્યા વગર રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત ને દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત કેમ? યુધિષ્ઠિર: ચોક્કસ, બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી કે છે. એટલે કે બે પહાડ અથડાયા હોય તો જ એનો ધ્વનિ સંભળાય, કે અથડાય તો ના અથડાય તો કોઈ દિવસ એનો ધ્વનિ સંભળાતો કે કોઈ અવાજ થતો નથી. એટલે કે આપણે ના લડ્યા હોત તો કોઈ આવું થતું નહીં. પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. આપણાથી કંઈક નહીં તો બેસી રહેવાનું બન્યું હોત કે તોય બસ હતું. પાપ તો આપણા બંનેથી થયું છે કે છે. આપણે કર્યું, આપણે ન કર્યું, બેસી રહ્યા હોત તો આટલું બધું થાત નહીં કે છે. કે બંને પક્ષથી પાપ, એટલે કે આપણે કહીએ છીએ કે એક હાથે તાળી ન વાગે. ઊભા થઈએ, સામે માથું ઊંચું કર્યું. પાપ આપણી સાથે અથડાયો ને પડઘાની પરંપરા ચાલુ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે. ભીમ: પણ થવાનું થઈ ગયું, હવે શું કે? હવે તો મૂકો કે છે. યુધિષ્ઠિર: અરે વાહ, હવે ઘણું બધું કે છે. ભીમ: હું પણ કહું છું, જે છે તે હવે જ છે. 12 વર્ષ વનમાં ભમ્યા, એટલે કે 12 વર્ષ સુધી આપણે વનવાસ કર્યો, બગડામાં ભટક્યા, કે કેટલાય વિતકો અને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે. એટલે કે કેટલીક મુશ્કેલીઓ આપણે સહન કરી, ઘણું બધું સહન કર્યું છે, પછી આપણને આ ગાદી, આ રાજ્ય મળ્યું છે. તે ભોગવો ને. જટાસુર, ચિત્રસેન, કીચક, માર્યાના દર્શ્યો નજર આગળ તરવરિયા કરે છે. એટલે કે જે આપણી આગળ તર્યા કરે છે. સુયોધનને માથામાં લાત મારેલી, તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળા ઝઝૂમતા રહ્યા છે. હવે ગઈ ગુજરી ભૂલી જઈએ. ગઈ ગુજરી ભૂલી જવી રૂઢિપ્રયોગ છે. ગઈ ગુજરી ભૂલી જવી એટલે કે જે વીતી ગયું છે, રાત ગઈ સો બાદ ગઈ, આપણે કહીએ ને કે હવે થઈ ગયું છે, થઈ ગયું, હવે જાગ્યા ત્યારથી સવાર, હવે એ બધું ભૂલી જાઓ, હવે નવેસરથી જીવન જીવવાનું શરૂ કરો ને જે છે એની અંદર ખુશ રહો ને આપણે નિરાંતે બેસીએ. અગાઉ મેં તમને કહ્યું કે દાવાનળ એ શબ્દ શો માટે એક શબ્દમાં પૂછાય છે. અચાનક વનવગડામાં જે આગ લાગે છે તે શું કહે છે કે હવે ગઈ ગુજરી ભૂલી જાઓ કે છે. હવે જે થયું તે થયું, હવે શાંતિથી બેઠો. યુધિષ્ઠિર: ભીમ, તું વરુની ભાષામાં વાત કરે છે. કોળિયા અન્ન માટે વાઘ વરુ કેટલી મારફાડ કરે છે. આપણે તો પેટ માટે આટલું બધું કર્યું, કે આપણને પેટ તો એક છે ને, એને માટે આવડા મોટા રાજની શી જરૂર? કે પાંચાલી પાછી દ્રૌપદી કહે છે, ધર્મરાજ, દ્વૈતના આશ્વાસન આપતા તે ભૂલી ગયા. દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થામાં રાજ કરીશું, એવું કહી વનવાસનું દુઃખ વિસારે પાડતા તે તમે કે બીજું કોઈ? એટલે કે યુધિષ્ઠિર જ એમને શાંતિ આપતા હતા કે આપણે રાજ કરીશું, કે એ લોકો સાથે લડીશું અને આપણે રાજ મેળવીશું. યુધિષ્ઠિર જ્યારે 12 વર્ષ વનવાસ કરતા હતા ત્યારે એમને શાંત પાડવા માટે એમને આશ્વાસન આપતા હતા કે આપણે થોડું દુઃખ અત્યારે સહન કરી લો, પાછળથી આપણે રાજ કરીશું. તો કે એ કહેનારું કોણ હતું? દ્રૌપદી કહે છે, યુધિષ્ઠિર, એ જ હું, મારે જ વાંકે બધું થયું છે. કે એ યુધિષ્ઠિર કે જે હું માનું છું, મેં કહ્યું એ મારા જ વાંકે બધું થયું છે. તો હું ક્યારનો કહું છું ને, તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું. નકુલ: ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ તો હોય છે. જો કે છે કે કોઈનો કોઈ પ્રાણી બી જોજો તમે, કોઈનો કોઈ વિનાશ કરી પોતાનું જીવન ગુજારતું હોય છે. અર્જુન કહે છે, અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારો કરે છે. નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને, ને કૂતરો બિલાડીને, તો વરુ કૂતરાને, માણસ વળી એ બધાને. એવી આખા જીવનની યોજના જ છે. કે તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. કે પોપચા બીડાય તેમાં જેની ડોક મરડાઈ જાય, એવા સૂક્ષ્મ કલ્પનામાં ન આવી શકે એવા કેટલાક જંતુઓ તો છે. માટે મોટા ભાઈ, મારું માનો તો જેવા સર્જાયા તેવા રહેવામાં જ માલ છે. એટલે કે જેવું થયું હવે પતી ગયું, હવે જેમ છે એમ હવે રાજ મળ્યું છે, ભોગવવામાં જ સારું છે. કે જે કાંઈ થયું તે બરાબર જ થયું છે એમ માનો. કે યુધિષ્ઠિર કંટાળીને, હવે હદ થાય છે અર્જુન, તું શસ્ત્ર ઝાલી જાણે. શસ્ત્રમાં એટલે કે શાસ્ત્રમાં
તું શું સમજે? શસ્ત્ર એટલે કે હથિયાર. તું તો બાણ ચલાવવામાં તને આવડે કે ખાલી? તને શાસ્ત્ર ધર્મ શું કહે છે એ તને ખબર પડતી નથી. યુધિષ્ઠિર અર્જુનને કહે છે. વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી. ભ્રાંતુ સ્નેહથી એ બોલે છે, કહે છે કે તું વૃદ્ધોના, તું સ્વજનોની જે ચીસો છે, જે સ્વજનોનો પ્રેમ, તો આપણા જે સ્વજનો એ આપણા પિતરાઓ જ હતા કે પાંડવો, કોઈ બીજા પારકા ન હતા. એટલે કે તને બધી ખબર પડતી નથી. એમને એટલે મને ગમે છે. ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. જો યુધિષ્ઠિર કહે છે હું જાણું છું તારી અંદર પણ એટલું બળ છે અને ભીમની અંદર પણ છે, પણ તમે બંને થઈને મને મારી જે બુદ્ધિ છે એની અંદર શંકા એટલે કે મારા મગજમાં વેમ નાખવાનું કાર્ય તમે કરી શકશો નહીં, કે એવો કોઈ તમને અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકાટથી મોહીને રાચે છે કે છે. ભલે ભાઈ ભલે, તમે તમારે મજા કરો, રાજ કરો ને મનની આશાઓ સંતોષો, મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર કે છે. શું કહે છે? હવે યુધિષ્ઠિર કંટાળીને બધાને કહી દે છે કે તમારે જે રાજ કરવું હોય તો કરો કે છે. મારે અહીંયા હવે રાજ કરવું નથી. હું તો જેમ 12 વર્ષ કાઢીએ વનવગડામાં એ તરફ હવે મારું 12 વર્ષ શું બીજા જેટલા જીવન છે એટલું એની અંદર ગાડી લઈશ અને હું રખડ્યા કરીશ કે વનવગડાની અંદર ને મારું જીવન પૂરું કરી નાખીશ કે. એટલે કે તમારે જો આ રાજપાટ રહ્યું તમારે ભોગવવું હોય તો તમે અહીંયા રહો અને ખુશ રહો કે તમે મજા કરો ને મનની આશાઓ સંતોષો, મારો માર્ગ મોકળો કરો એટલે કે મારા રસ્તામાંથી હવે હટી જાઓ. જંગલમાં ભટકીશ કે છે. યુધિષ્ઠિર પોતાનું લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે એ પ્રશ્ન પૂછાય છે આની અંદર. તો અહીંયા એનો જવાબ આવશે કે જંગલમાં ભટકીશ, યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે. પર્વતના હૃદયનું દરદ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ ને સાગરમાં જે વડવાનલ એટલે કે સમુદ્રમાં લાગતી અગ્નિ, આ વડવાનલ શબ્દ શું માટે એક શબ્દની અંદર પૂછાય છે. સાગરનો વડવાનલ બુજવા જતી સરિતાઓને પૂછીશ એટલે કે નદી, સરિતા એટલે નદી, કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. પછી વ્યાસ કહે છે સંન્યાસીની આ શેની ધૂન લાગી છે તમને કે છે? દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં. શા માટે રાજા શોખ કરો છો? એટલે કે રાજા બની ગયા છો, હવે શેના માટે રાજા બનીને પણ આવા શોખમાં ડૂબેલા છો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે ને જેવું મારું થાય છે તેમ બીજાનું થાય છે એમ સમજે તો બધી વિટંબણા એટલે કે મુશ્કેલીઓ ટળી જાય છે. યુધિષ્ઠિર નિશબ્દ એટલે કે કશું જ બોલતો નથી. વ્યાસ ફરીથી કહે છે પણ રાજા ક્ષત્રિય સૈયામાં મરે એ તો અધર્મ કહેવાય, એનું મોત તો સમરાંગણામાં જ શોભે એટલે કે યુદ્ધના મેદાનમાં જ એનું મૃત્યુ શોભે કે. યુધિષ્ઠિર મારું તો એમ થયું હોત તો ઠીક જ હતું, પણ આપણે તો બીજાનું મોત કરાવીને અહીં ઊભા છીએ કે છે. ગમે તેટલું એને સમજાવે છે છતાં પણ તે માનતો નથી. અર્જુન કહે છે યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસવું છે. 2-3 ગીતા ગાશો તોય સમજે તો ભલા કે. યુધિષ્ઠિર, હું જ શ્રી કૃષ્ણને પૂછું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં? શ્રી કૃષ્ણ, અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે કે? પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદમાં ખેંચ્યા કરવું નથી કે છે. જવા દો ધર્મરાજ, તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે, તોય શું કે છે? સમજતા વાર કેમ લગાડો છો કે છે. કે યુધિષ્ઠિરને કહે છે તું જુગારમાં બધે જીતી શકે છે, તો આ પણ એક જાતનો જુગાર જ છે, એક બાજી જ રમી છે, તમે યુદ્ધ ખેલ્યો છે, તો શા માટે શોખ કરે છે કે એમાંથી બહાર આવે એને કેમ સમજતો નથી તું? યુધિષ્ઠિર, એટલે પાંચાલી, તમે બધાએ એક મહાશતરંજના શોખઠા છો કે છે. જે શતરંજની ચાલમાં જે મોહરા છો એ છો તમે કે. યુધિષ્ઠિર, કબૂલ, હા હું કબૂલું છું કે એ વાતને, ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. શાંતિનો દાવ ખેલવા બેઠું એટલે કે હવે મારે એનું પ્રાયશ્ચિત કરવું છે. મારું સર્વસ્વ હું હોડમાં મૂક્યું છે. એટલે હોડ એટલે કે શરત.
જોઈએ છે કે શાંતિ જીતે છે કે યુદ્ધ. હાથે કર્યા બધા ભૂસી નાખવા છે. એટલે કહે છે કે મેં જે મારાથી જે થયું છે, એટલે કે હવે પ્રાયશ્ચિત કરવાની મેં વાત કરી ને તે, કે મારાથી જે પાપ થયું છે અને એનું મારે પ્રાયશ્ચિત કરવું છે. શાંતિનો દાવ જીત્યું તો જન્મારો જીત્યો કે છે. પાંચાલી નિર્દય મર્મ પ્રહારથી હોડબકો એમાં આપણને ગણશો નહીં. એકવાર તો ભગવાને લાજ રાખી. એકવાર દ્રૌપદીને પાંચે પાંડવોએ હોડમાં એટલે કે જુગારમાં હારી ગયા હતા, શરતમાં. એટલે કે છે કે હવે ફરીથી તમે હોડ મૂકવાની શરતની વાત કરો છો, તો કે હવે એમાં મને ના મૂકતા કે છે. શ્રી કૃષ્ણ ગંભીર થઈને કહે છે, આ પજવણીનો સમય નથી. યુધિષ્ઠિરને કહે છે તું આવી પજવણી ન કર કે છે, આવું ન બોલ્યા કર કે છે. જે મળ્યું છે એની ખુશી તું બધી મારી નાખે છે. જે આપણે જીત્યા, યુદ્ધ કર્યું, આપણે રાજ મેળવ્યું, એની જે ખુશી થવી જોઈએ એ ખુશી તું બધાની કેમ મારી નાખે છે કે તું આવો ન પજવ. તમને નકામા ખાંડ ખાઓ છો. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે તેની પકડી રાખવા માંગો છો. જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચારતો નથી ને કે મારું માનો તો કૌરવો મર્યાનો શોક છોડી દો. યુધિષ્ઠિર છતાં નથી માનતો. અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતે આંખો જોઈ રહ્યો છે. એટલે કે યુધિષ્ઠિરને ચારેય બાજુ એનો એ દ્રશ્ય દેખાય છે કે જે માર્યા છે એના પિતરાઈઓને, કે છે કે આ મારી સામે રહ્યા કે છે. રાતી લાલ ચોળ આંખો એટલે કે ગુસ્સા સાથે દુર્યોધન જો મારી સામે ઊભો છે કે છે. મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવતા કરતો હોય કે રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડ્યા, એટલે કે એમની આત્માઓ એ ભલે મૃત્યુ પામ્યા, તે બધા પણ મારી આગળ જીવતા જાગતા ફરે છે. એટલે કે મને એમનું દ્રશ્ય હજુ પણ મારી સામે દેખાય છે. મારે તે સૌને ભેટવું છે, એટલે કે બધાને મળવું છે. તેમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું. આપણા હથિયાર સાથે જ આથડ્યા, માંસની સાથે જ લડ્યું. હવે હૃદયની લડાઈ આદરવી છે. 25 દુનિયાઓ વળોટીને કૌરવો ક્યાં ચાલ્યા જશે તો પણ પાછળ જઈશ કે છે. ને તેમની જ મદદથી હું યુદ્ધ સામે યુદ્ધ કરીશ. આપણાને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલ એ યુદ્ધને, અશાંતિને આપણે મહાત કરીએ, એટલે કે દૂર કરીએ, એને હરાવીએ કે અશાંતિને. એટલું જ નહીં, એટલે જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે એમ તેઓ. એટલે કે યુધિષ્ઠિરને મગજમાં તો હજુ એ જ છે કે મારે હવે આ મેં કર્યું તે ખોટું છે. મારી સામે બધાના દ્રશ્ય દેખાય છે કે શ્રી કૃષ્ણ અત્યારે અહીં જ એવા નવવિધાનના બીજ નાખો તો ઘણું છે કે હવે અહીંયા જ અશાંતિ દૂર કરો ને શાંતિ કરો તો સારું છે. તમે જે અશાંતિની દૂર કરવાની વાત કરો છો, તો જે તમે અમારા વચ્ચે અશાંતિ કરો છો એ દૂર કરો તો ઘણું છે કે અત્યારે તો બીજ નાખો, એટલે કે શરૂઆત અહીંથી જ કરો કે હવે શાંતિથી રહો કે. યુધિષ્ઠિર મહાવિનાશના ખતરામાં બીજું શું ઉગવાનું હતું? લોહી પીને ઉછરાયેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા કે આ લોહિયાળ જીત છે કે હું અહીંયા શાંતિનો દાવ રાખું તો કે અહીંયા તો લોહિયાળ જ કે છે કે હું બીજ રોપીશ તો લોહિયાળ ઝાડ ઉગશે, લોહી પીને ઝાડ ઉગશે કે પાણી નહીં. એટલે કે એને તો કોઈ પણ શરતે અહીંયા રહેવું છે નહીં. લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિઓ ફાલ બગડી જશે ને, એટલે કે બધી ફસલો બગડશે કે ઉપરથી વધારે સંહાર થશે, વધારે લોકોના અંદર દુશ્મનાવટ પેદા થશે. શ્રી કૃષ્ણ ધર્મરાજ તમે શાંત થાવ, ભૂતકાળ વિચારો, તમારી આગળ કાંપે છે, દયા કરો. ભવિષ્ય અવનવી આશાએ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, એને નિરાશ ન કરો. શું કહે છે કૃષ્ણ એને કે ભૂતકાળ હવે ગયો, હવે એ તમારી આગળ કંપી ગયો, પતી ગયું જે થયું, હવે ભવિષ્ય તમારી આગળ ઊભું છે અને એને શા કામ નિરાશ કરો છો? આટલી બધી ખુશી છે બધાની ખુશીમાં તમે ખુશ રહો. યુધિષ્ઠિર હાય નિરાશા. શ્રી કૃષ્ણ તો સૃષ્ટિક્રમમાં યુદ્ધ વૃથા આવ્યું છે એમ બ્રહ્માની પણ ભૂલ થવા સંભવી છે ખરો? યુધિષ્ઠિર ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતમાં વિકાસક્રમ હેતુ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે હવે વધારે ન ખેંચો કે છે, માનવતાઓ પોતાના કચરો ફેંકી દીધો છે યુદ્ધ દ્વારા કે છે. યુધિષ્ઠિર કચરો તોય એકવાર કે છે કે ફેંકાય, અંગુલી નિર્દેશ સ્પર્શ થયો કે સર્જનહારની,
પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસના માથે છે કે આપણે છે કે સુધારી શકીએ છીએ, પર પરમપિતાના આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે એટલે વાત જ શું કે છે. અર્જુન, પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે આ છૂટા થઈ ઉચિત ગણો છો કે? હવે તમે જવાનું કહો છો તો એ તમારા માટે ઉચિત છે કે? યુધિષ્ઠિર: હા, પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. ભિખ્ખુ થઈને રખડીશ ને મારામાં પૂરેપૂરું ભાન પામીશ. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા તે કરુણ વિલપો આ કાને સાંભળીશ. મારે એક નજર એટલે કે મારે એકને કાજે રે એટલે કે મારે આ જ જોવું છે કે છે મારે આ એક જ વસ્તુનો સૂર મારા કાનમાં ગાજી રહ્યો છે, એટલે કે હું સિંહાસન પર બેસવાનો નથી. કે હું તો કહે છે કે વન વગડામાં આથડી ફરીશ, ભલે બધાની સેવા કરીશ, કોઈ મને કોઈ કહેશે હું લોકોની સેવા કરીશ, પણ હું રાજગાદી પર બેઠીને રાજાની જેમ પ્રજાની સેવા કરું નહીં. એટલે કહે છે કે ભીમ, પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું કહે છે. અર્જુન, મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં હું સરખડો એટલે કે સીધો રહ્યો નહીં. હવે પોતપોતાના ઉપર પોતપોતાના બીજા ભાઈઓ છે બધા એના યુધિષ્ઠિરના, ભીમ છે, અર્જુન છે, પોતપોતાના ઉપર એ દોષ લેવા માંડ્યા કે કદાચ મારા અભિમાનના કારણે થયું. અર્જુન કે કદાચ મારા કારણે થયું. પાંચાલી દ્રૌપદી કહે છે મારા જ પાપ પ્રકટ્યા છે, યુદ્ધ માટે તો હું જ કૂદાકૂદ કરતી હતી. કે હવે દ્રૌપદી કહે છે કે કદાચ મારા માટે મારા કારણે જ થયું કે મારા સાથે જે લોકોએ કર્યું હતું ગેરવર્તાવ એના કારણે મેં એમને ઉશ્કેર્યા એવું લાગી રહ્યું છે. નકુલ, આ શું છે બધું કે છે? હવે તમે બધા તમે પણ હવે પોતાના ઉપર દોષ દેવા લાગી ગયા કે આ બધું શું થાય છે? શાંતિ તો ક્યાંય નથી કે આટલું બધું કરીને. શ્રી કૃષ્ણ: એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કહેવા માંગે છે કે રીતે યુધિષ્ઠિર કહે છે એ સાચું જ છે. આપણે અત્યારે પણ ખુશ તો છે નહીં જ, આટલું બધું એ કર્યું છતાં પણ આપણે ખુશ નથી. એટલે કે યુધિષ્ઠિર જે કહેવા માંગતો હતો અંતે થોડું ઘણું તો લોકોને સમજમાં આવ્યું હતું. એટલે કે આપણને અહીંયા લેખક એમ સમજાવે છે કે જીવનની અંદર ઘણા બધા લોકો એવા આપણને મળશે જે ખરાબ વૃત્તિ ધરાવતા હોય છે, એમના અંદર અભિમાન વૃત્તિ હોય છે, એમના અંદર આપણા પ્રત્યે દુશ્મનાવટ હોય. તો એનો મતલબ એ તો નથી કે આપણે સામેવાળાને મારી નાખવા જોઈએ. એમ કહેવા માંગે છે આપણને લેખક કે આપણે એમના અંદર રહેલી વેર વૃત્તિનો નાશ કરવાનો છે, એના અંદર રહેલી નિર્લજતાને દૂર કરવાની છે, ના કે એ માણસનો આપણે નાશ કરશું કે સંહાર કરશું. એ સમજવાનું છે કે માણસના અંદર રહેલી જે ખરાબ બાબત છે એ દૂર થાય તો માણસ સુધરે, ના કે એને મારવાથી તો કંઈ અર્થ સળતો નથી. યુધિષ્ઠિરને પોતાનો વિજય શા માટે લાગતો નથી? જો તમે વિદ્યાર્થી મિત્રો ગઈ સાલે જે 11મા ધોરણમાં તમે સમ્રાટ અશોકનો જે પાઠ હતો એ ભણી ગયા છો તમે, પરાજયની જીત. એ પરાજયની જીતની અંદર પણ એ માનતો હતો કે જીત્યો છતાં પણ હારી ગયો, અને જે પરાજય થયા એ છતાં પણ લોકો જીતી ગયા. એવી જ રીતે અહીંયા પોતાને વિજય માનતો નથી યુધિષ્ઠિર. શા માટે? કારણ કે એને લાગે છે કે આ લોહિયાળ જીત એ જીત નથી. આવા લોકોના લોહી રેડી લોકોનો નાશ કરી તલવારની ધારે જે જીત મેળવી એ જીત કહેવાય નહીં. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? યુધિષ્ઠિર શા માટે બેભાન થઈ જાય છે અંતે? તો યુધિષ્ઠિર આ બધી વાતો સાંભળે છે, એના મગજમાં એ ઘૂંઘળાયા કરે છે, એ પોતા લોકોની ચીસો સંભળાય છે સ્વજનોની ને બધાની. નેના આટીકૂટીમાં તે અંતે આ બધું સહન નથી કરી શકતો અને બેભાન થઈને પડી જાય છે. વનને વિટંબણાઓ શાના કરતાં સારી છે? તો વનની વિટંબણાઓ જે મુશ્કેલીઓ છે એ આ જગતના સંસારના સુખ કરતાં પણ સારી છે એમ કહેવા માંગે છે. યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું છે હમણાં મેં તમને કહ્યું. એણે આ બધી રાજપાટ પોતાના ભાઈઓને સોંપી અને એને હમણાં મેં ચર્ચા કરી અગાઉ તે કે એણે આ બધું જ છોડી દઈ તેને વનવગડામાં જવું છે. વનવગડામાં આથડીને તેણે શું કહે છે કે હું આ બધું છોડી દઉં છું અને હું અહીંથી જતો રહીશ વનમાં, અને લોહિયાળ વિજયનું પેલા સરિતાને પૂછે એટલે કે નદીને પૂછીશ, ઝરણાને પૂછીશ, બધાને પ્રશ્ન પૂછીશ
કે છે કે અહીંયા છે જો તમે મજાથી રહો, જંગલોમાં હું ભટકીશ, યુગોથી ઊભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે. પર્વતના હૃદયનું દરદ વહેતા ઝરણા સામે સંસારનું દુઃખ રડીશ ને સાગરનો વડવાનળ બુઝવા જતી સરિતાને પૂછીશ કે સંસારનો દાવાનળ સંભાળવા જેટલું પાણી તેની પાસે છે કે નહીં. આવી રીતે કે છે કે હું ફર્યા કરીશ અને હું મારું જીવન ગુજાર્યા કરીશ અને મારા લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કરીશ. કે પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું હતું, તો ઉપરનો જે જવાબ છે એના જેમ જ સેમ જવાબ આવશે એની અંદર કે શું કરવું હતું, કે લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કરવું હતું એવું જીવન ગાળીને. કેવી રીતે, તો આપણે તમને હમણાં અગાઉ મેં સમજાવ્યું તેવી રીતે. હવે સવિસ્તાર છે યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથા વસ્તુને તમારા શબ્દમાં લખો. એટલે કે આ નાટકનું આખું કથા વસ્તુ છે જે વિષય વસ્તુ એ તમારે લખવાનું રહેશે. યુધિષ્ઠિરને શા માટે વિષાદ થયો? વિષાદ એટલે કે દુઃખ શાનું હતું, તો આપણને આખા પાઠની અંદર ખબર છે કે એને જે એના ભાઈઓ છે કૌરવોને મારવાનું જે દુઃખ હતું એ વિષાદ હતો એને, કે પ્રાયશ્ચિત કરવા માંગતો હતો. એ આખા પાઠની અંદર એની ચર્ચા છે, એના ભાઈઓ જે સમજાવે છે બધું જ આની અંદર લખવાનું. યુધિષ્ઠિરના મુખ્ય યુદ્ધની ભયાવહતા એટલે કેવી રીતે વ્યક્ત થઈ છે એ લખવાનું છે. કે યુદ્ધ કેવું લાગતું હતું, એને લોકોની ચીસો સંભળાતી હતી, એને ચારેય કોર દેખાતું હતું, એ જ લોકો સ્વજનો અને ચારેય કોરે કૌરવો પડ્યા લોહી લહાણ એ બધું એને દેખાયા કરતું હતું એ લખવાનું. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા. અંતમાં શું બને છે? લોકો એકબીજા પર દોષ આપે છે અને આપણે કહ્યું છે કે શ્રી કૃષ્ણ કહે યુધિષ્ઠિરનું કહેવું તો જાણે કે બરાબર છે, અને યુધિષ્ઠિર બેભાન થઈને જ્યાં પડી જાય છે ત્યાં સુધી તમારે લખવાનું રહેશે. થેન્ક યુ.